પૂર નિયંત્રણ અને બચાવ કામગીરીની મોક ડ્રીલ અને તાલીમ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના માકડી ડેમ ખાતે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ, એનડીઆરએફ વડોદરાની ટીમ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમના સંયુક્ત ઉપક્રમે પૂર નિયંત્રણ અને બચાવ કામગીરીની મોક ડ્રીલ અને તાલીમ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના માકડી ડેમ ખાતે વડોદરાની એનડીઆરએફ ટીમ અને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા પૂર બચાવ કામગીરીની મોક ડ્રીલ અને તાલીમ યોજાઈ હતી. આકસ્મિક પૂર જેવા સંજોગોને પહોંચી વળવા માટે રાહત બચાવ તેમજ આરોગ્ય વિભાગની સતર્કતા લાઇન ડિપાર્ટમેન્ટની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લામાં ફાળવેલા બચાવના સાધનો અને મેનપાવર કેટલું સજાગ છે, કેવી રીતે કામગીરી કરવી અને વધુમાં વધુ લોકોના જીવ બચાવવા એ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ મોક ડ્રીલ સમયે હિંમતનગર ડિઝાસ્ટરના અધિકારી કર્મચારી, એનડીઆરએફ વડોદરાની ટીમ, હિંમતનગર ફાયર વિભાગની ટીમ, ગામના સરપંચ શ્રી, તલાટી, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, इंडिया 24 न्यूज साबरकांठा। जय हिंद। हमारी टीम 6 एनडीआरएफ वडोदरा गुजरात से यहाँ पर फ्लड में मॉक एक्सरसाइज करने के लिए आई थी। कल हमारी टीम यहाँ पहुँची थी साबरकांठा हिम्मतनगर। फिर आज हमने यहाँ पर टेबल टॉप एक्सरसाइज और फ्लड के ऊपर मॉक एक्सरसाइज की हाथमती रिवर पर। इस रिजर्वायर में हमने ये प्लान किया गया था पूरी सभी डिपार्टमेंट ने मिलकर कि कुछ लोगों के फंसे होने की आशंका है, 7 से 8 उनको निकाला जाएगा। फिर कुछ लोग अगर पानी में जो गलती से डूब गए हैं वापसी आते समय या फिर बोटिंग करते वक्त उनको फिर हमारे टीम ड्राइवर द्वारा निकाला जाएगा। इस तरीके से हमने प्लान किया था। उसी तरीके से फिर हमने इस मॉक एक्सरसाइज को एग्जीक्यूट किया और फायर डिपार्टमेंट, सिविल प्रशासन और सभी 108 एम्बुलेंस और सभी अलग अलग डिपार्टमेंट ने मिलकर इस मॉक एक्सरसाइज को अंजाम दिया। थैंक यू। जय हिंद।